નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ટીવી ચેનલમાં। આજે આપણે વાત કરવાના છીએ કયા વિસ્તારમાં કેટલો વરસાદ પડ્યો છે અને આગામી દિવસોમાં વરસાદની આગાહી વિશેની। તો મિત્રો, હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેને લઈને અનેક જિલ્લામાં ભારે વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે અમરેલીના બગસરામાં ભારે વરસાદ બાદ લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમરેલીમાં વરસાદે તો વિરામ લઈ લીધો છે, પણ પાણી હજી સુધી ઓસર્યા નથી। ત્યારે વરસાદ બાદ પાણી ન ઓસરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ મધ્ય અને દક્ષિણ ગુજરાતને પણ ધમરોળ્યું છે। ત્યારે વડોદરા જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, તેમજ નદી નાળા, ડેમો અને સરોવરોમાં પાણીની આવક થઈ છે। વડોદરા જિલ્લામાં મિત્રો ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ત્યારે વિશ્વામિત્રી નદી અને પ્રતાપ સરોવરમાં પાણી છોડાતા 5 ગામો સંપર્ક વિહોણા થયા છે। મિત્રો, સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે। ત્યારે સુરતની વાત કરીએ તો સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। સુરતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે, તેમજ ખાડીપુરના કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે। ત્યારે હાલ સુરતમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ખાડીપુરની સમસ્યા યથાવત જોવા મળી રહી છે। ખાડીપુરના પાણી ઓસરવાનું નામ જ નથી લઈ રહ્યું। તો મિત્રો, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદ પડી શકે છે। ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ સાથે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મિત્રો, રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। ત્યારે સૌરાષ્ટ્ર બાદ મેઘરાજાએ મધ્ય અને દક્ષિણ ગુજરાતને પણ ધમરોળ્યું છે। સુરતમાં મેઘરાજાએ તાંડવ મચાવ્યું છે। સુરત જિલ્લામાં સતત વરસેલા ધોધમાર વરસાદના કારણે નદી નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે, જેના કારણે જળાશયો છલકાયા છે, તેમજ નદીમાં પાણીની ભારે આવક થતાં નદીમાં 2 કાંઠે વહેતી થઈ છે અને નદીઓમાં પૂર આવ્યા છે। ત્યારે મિત્રો, સુરતમાં ખાડીપુર યથાવત જોવા મળી રહ્યું છે। તો અમદાવાદ હવામાન વિભાગે વરસાદને લઈને મિત્રો મોટી આગાહી કરી છે। રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે। આ સિઝનમાં આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, દાહોદ, મહીસાગરમાં વધુ વરસાદ નોંધાયો છે। ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। બીજી તરફ 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે। મિત્રો, સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ પડ્યો છે। હવે મિત્રો, આપણે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં વરસાદને લઈને સ્થિતિ ભયંકર જોવા મળી રહી છે। પુણેમાં તો એટલો વરસાદ છે કે 3 દિવસ શાળા કોલેજોમાં રજા આપી દેવામાં આવી છે। લોકોના ઘરોમાં પાણી ભરાયા છે। એનડીઆરએફની ટીમ દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે મુંબઈના પણ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા છે। ગઢચિરોલી, પુણે, થાણે, બીડ સહિત અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ લોકોની મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે।